નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પારડીના મોતીવાડા ફાટક પાસે એક સાથે 4 વાહનો અથડાયા હતા। ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક અને રિક્ષાને અડફેટે લીધા હતા, જે બાદ વાહનો એક ટ્રકમાં ઘૂસી ગયા હતા। આ અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકોમાંથી 2 લોકોના મોત થયા છે, તેમજ 2 લોકોને ઈજા પહોંચી છે। મળતી માહિતી પ્રમાણે પારડીના મોતીવાડા ફાટક પાસે 4 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। બેફામ સ્પીડે આવતો ટેમ્પો બાઇક અને રિક્ષાને અડફેટે લઈ ટ્રકમાં ઘૂસી ગયો હતો, જેથી બાઇકમાં સવાર 2 લોકોના મોત થયા હતા, તેમજ બાઇક સવાર અન્ય એક વ્યક્તિ અને રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી। આ અકસ્માતમાં ભયંકર દ્રશ્યો સામે આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે તમામ વાહનો એકબીજા સાથે ચીપકી ગયા હતા, જે ચીપકેલા વાહનોને ક્રેનની મદદથી અલગ અલગ કરવામાં આવ્યા હતા। ટ્રકના વ્હીલમાં બાઇક ફસાઈ ગઈ હતી। બાઇક, ટેમ્પો અને રિક્ષાનો ભૂકો બોલી ગયો હતો। વલસાડના પારડીમાં અકસ્માત સર્જાતા અન્ય વાહન ચાલકો તેમજ સ્થાનિકો ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ ટેમ્પો ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો। પારડી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। દોસ્તો, આ હતું આજનો વિડીયો। આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।